નમસ્કાર. ચાલો આજે આપણે સાથે મળીને ગુજરાતી સંબંધોની આખી દુનિયાને સમજીએ. ક્યારેક આ સંબંધો થોડા ગૂંચવણવાળા લાગે છે, પણ ચિંતા ન કરો, આજે આપણે એને એકદમ સરળ બનાવી દઈશું. આ એક એવી મજેદાર સફર છે જે આપણને આપણી સંસ્કૃતિની વધુ નજીક લઈ જશે. અને હા, ખાસ કરીને સાધના વિદ્યાલય મોરદેવીના મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આખું સેશન મેં ખાસ તમારા માટે જ બનાવ્યું છે. તો ચાલો આજે આપણા સંબંધોને એક નવી જ નજરથી જોઈએ અને એને ઊંડાણથી સમજીએ. અચ્છા, ચાલો એક સવાલથી શરૂ કરીએ. કાકા, મામા, ફુવા, માસા આ બધા શબ્દો આપણે રોજ સાંભળીએ છીએ, પણ શું આપણે ખરેખર પાક્કું જાણીએ છીએ કે કોણ શું થાય? ક્યારેક થોડું કન્ફ્યુઝન થઈ જાય છે, ખરું ને? બસ આજે આપણે આ જ કન્ફ્યુઝન દૂર કરવાના છીએ. કોઈ પણ સંબંધને સમજતા પહેલાં એના પ્રકારને ઓળખવો બહુ જરૂરી છે. વિચારો તો, આપણા મોટાભાગના સંબંધો બે રીતે બને છે. પહેલો છે લોહીનો સંબંધ, એટલે કે એવા સંબંધો જે આપણને જન્મની સાથે જ મળે છે, જેમ કે મમ્મી પપ્પા, ભાઈ બહેન. અને બીજો છે લગ્નથી બનેલો સંબંધ, જે લગ્ન પછી એક નવા પરિવાર સાથે જોડાવાથી શરૂ થાય છે, જેમ કે સાસુ સસરા. તો ચાલો આપણે આ સફરની શરૂઆત આપણા પરિવારના મૂળથી કરીએ, એટલે કે પિતાના પક્ષના સંબંધોથી. આ એ સંબંધો છે જે આપણા કુટુંબની ઓળખ છે. જુઓ, આ કેટલું સરળ છે. આપણા પિતાના પિતા એ છે આપણા વહાલા દાદા, અને પિતાના મમ્મી એટલે દાદી. એ જ રીતે પપ્પાના ભાઈને આપણે કાકા કહીએ છીએ, અને પપ્પાની બહેન આપણા માટે ફોઈ થાય. આ બધા આપણા પરિવારના મજબૂત થાંભલા જેવા છે. હવે જે રીતે પિતાના પક્ષના સંબંધો હોય છે, બરાબર, એ જ રીતે માતાના પક્ષના પણ સંબંધો હોય છે. અહીં સંબંધોની ગોઠવણ તો એવી જ રહે છે, પણ એમને બોલાવવાના નામ બદલાઈ જાય છે. ચાલો એ પણ જોઈ લઈએ. હવે અહીંયા જુઓ, આ સરખામણી કેટલી મજેદાર છે. પિતાના પક્ષે જે દાદા છે એ માતાના પક્ષે નાના છે. પિતાના પક્ષે દાદી તો માતાના પક્ષે નાની. એ જ રીતે પિતાના ભાઈ કાકા તો માતાના ભાઈ મામા, અને પિતાની બહેન ફોઈ તો માતાની બહેન માસી છે. જોયું? આ નાનકડો ફેરફાર જ આપણા સંબંધોને કેટલા ખાસ બનાવે છે. જન્મથી મળેલા સંબંધો પછી આવે છે લગ્નથી બનતા સંબંધો, જેને આપણે સાસરિયા પક્ષના સંબંધો પણ કહીએ છીએ. આ એ સંબંધો છે જેનાથી આપણો પરિવાર વધુ મોટો અને સમૃદ્ધ બને છે. તો ચાલો આ નવા સંબંધોને પણ ઓળખી લઈએ. તમારા જીવનસાથી એટલે કે પતિ કે પત્નીના પિતા એમને સસરા કહેવાય, અને એમના મમ્મીને સાસુ કહેવાય. પત્નીના ભાઈ સાળો અને બહેન સાળી બને છે. તો બીજી બાજુ પતિના મોટા ભાઈ જેઠ અને નાના ભાઈ દિયર કહેવાય છે. આ બધા સંબંધોથી આપણો પરિવાર વધુ મજબૂત બને છે. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એ બરાબર યાદ રહ્યું છે કે નહીં? ચલો થોડાક સવાલ જવાબ થઈ જાય, એનાથી આપણું જ્ઞાન પાક્કું થઈ જશે. તૈયાર છો ને? તો આ રહ્યો પહેલો સવાલ. ધ્યાનથી વિચારજો. તમારા પિતાની બહેનના પતિ એ તમારા શું થાય? યાદ કરો, પિતાની બહેનને આપણે શું કહીએ છીએ? ત્યાંથી જવાબ મળી જશે. અને સાચો જવાબ છે ફુવા, કારણ કે પિતાની બહેન એટલે ફોઈ અને ફોઈના પતિ એટલે ફુવા. ખૂબ સરસ. ચાલો હવે બીજો સવાલ. આ સંબંધ તો આપણા બધાનો પ્રિય હોય છે. તમારી માતાના ભાઈ એ તમારા શું થાય? વિચારો જોઈએ. એકદમ સાચું. જવાબ છે મામા. માતાના ભાઈને આપણે બધા પ્રેમથી મામા કહીને જ બોલાવીએ છીએ. હવે લગ્ન સંબંધિત એક સવાલ. કોઈ વ્યક્તિ માટે એની પત્નીના પિતા એના શું થાય? આપણે હમણાં જ આની વાત કરી હતી. બિલકુલ સાચું. જવાબ છે સસરા. પત્નીના પિતાને સસરા કહેવામાં આવે છે. ચાલો હવે આવનારી પેઢીની વાત કરીએ. કોઈ વ્યક્તિના પુત્રનો પુત્ર, એ વ્યક્તિનો શું થાય? અને સાચો જવાબ છે પૌત્ર. પુત્રના પુત્રને પૌત્ર કહેવાય છે. અને હા, એ જ રીતે પુત્રની પુત્રી હોય તો એ પૌત્રી કહેવાય. અને હવે આ છેલ્લો અને થોડો વિચાર માંગી લે એવો સવાલ. કોઈ સ્ત્રીના પતિના નાના ભાઈની પત્ની, તે સ્ત્રીની શું થાય? અહીંયા બે સંબંધો જોડાયેલા છે, એટલે ધ્યાનથી વિચારજો. જેમને પણ જવાબ આવડી ગયો તેમના માટે જોરદાર તાળીઓ. સાચો જવાબ છે દેરાણી. કારણ કે પતિના નાના ભાઈને દિયર કહેવાય અને દિયરની પત્નીને દેરાણી કહેવાય. તો જોયો, આપણા સંબંધો માત્ર ખાલી શબ્દો નથી, એ આપણી ઓળખ છે, આપણી સંસ્કૃતિ છે
અને આપણા જીવનની એક સુંદર કહાણી છે. એમને જાણવા અને પ્રેમથી જાળવવા એ આપણી બધાની જવાબદારી છે. મને આશા છે કે તમને આ બધું સમજવાની ખૂબ મજા આવી હશે. તમારો ખૂબ ખૂબ આભાર.